નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું પાક સંગ્રહ ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા 1 લાખની સહાય મળતી હતી તે હવે તમને રૂપિયા 2 લાખ સુધીની સહાય મળવાપાત્ર છે। નવો ઠરાવ મુજબ તમને 2 ગણી સહાય મળશે। તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે। તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે, લાભ કોને મળશે, ગોડાઉન કેવું બનાવવું અને કેટલી સહાય મળશે, અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ યોજનાઓની અવનવી માહિતી મળતી રહે। મિત્રો આ યોજનાની વિગતે વાત કરીએ તો તમે પાકનો બગાડ અટકાવવા માટે અને કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિથી રક્ષણ મેળવવા, ખેત પેદાશોની ગુણવત્તા જાળવી રાખવા અને લાંબા સમય સુધી સંગ્રહ કરી યોગ્ય ભાવે વેચાણ કરવા માટે ઉત્પાદન બચે અને નફો વધે તે માટે સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે। ખેડૂત મિત્રો આ યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજના માટે કૃષિ વિભાગ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 11/5/2026ના નવા ઠરાવ મુજબ ખેડૂતોને વાડીએ ખેતરમાં ગોડાઉન બનાવવા આર્થિક સહાય પૂરી પાડવાનો હેતુ રહેલો છે। હવે ખેડૂત મિત્રો જાણીશું આ લાભ કોને મળશે। તો રાજ્યના જમીન ધરાવતા તમામ વર્ગના ખેડૂતો માટે 8A ખાતામાં દર્શાવેલ ખાતેદારો પૈકી માત્ર એક ખાતેદારને અને અન્ય ખાતેદારોનું સંમતિપત્ર ફરજિયાત હોવું જોઈએ। આજીવનમાં માત્ર એક જ વખત તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। હવે ખેડૂત મિત્રો જાણીશું ગોડાઉનનું માપ કેટલું હોવું જોઈએ। તો ઓછામાં ઓછું 300 ચોરસ ફૂટ, આનાથી નાનું હશે તો તમને સહાય નહીં મળે। વધુમાં વધુ 600 ચોરસ ફૂટ, 600 ચોરસ ફૂટથી મોટું ગોડાઉન પોતાના ખર્ચે બનાવી શકાય પણ સહાય મર્યાદિત મળશે। હવે ખેડૂત મિત્રો મંજૂરી માટે જરૂરી બાંધકામની સામગ્રીની વાત કરીએ તો ફ્લોરિંગ અને પાયો હોવો જોઈએ, ફરતી દિવાલ હોવી જોઈએ અને ગેલ્વેનાઇઝના પતરા, સિમેન્ટ પતરા અથવા નળિયા આરસીસી છત પોતાના ખર્ચે બનાવી શકો છો। હવે ખેડૂત મિત્રો ખાસ શરતોની વાત કરીએ ક્યારે તમારી સહાય રદ કરવામાં આવી શકે। તો સ્ટ્રક્ચરનો ઉપયોગ માત્ર પાક સંગ્રહ માટે જ કરવાનો રહેશે। ટ્યુબવેલ કે કૂવાની ઇલેક્ટ્રિક રૂમ તરીકે ગોડાઉનનો ઉપયોગ કરી શકાશે નહીં। અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ થશે તો સહાય મળવાપાત્ર થશે નહીં। હવે ખેડૂત મિત્રો મળવાપાત્ર સહાયની વાત કરીએ તો 300 ચોરસ ફૂટ ગોડાઉન માટે 1 લાખ રૂપિયા મહત્તમ સહાય અને 600 ચોરસ ફૂટ ગોડાઉન માટે 2 લાખની મહત્તમ સહાય મળશે। અગાઉ મર્યાદા 1 લાખની હતી પરંતુ 2026થી વધારીને 2 લાખ કરવામાં આવી છે। હવે ખેડૂત મિત્રો જાણીશું તમારે આમાં અરજી કેવી રીતે કરવાની છે। તો આઈ ખેડૂત પોર્ટલ મારફતે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે ફોર્મ ઓલરેડી ભરાઈ ચૂક્યા છે। ખાસ નોંધ, જો તાલુકાનો લક્ષ્યાંક પૂરો નહીં થયો હોય તો તે તાલુકાના ખેડૂતો માટે ફોર્મ ફરીથી રીઓપન કરવામાં આવશે। તો મિત્રો આ હતી યોજનાની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી યોજનાની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો નવી અપડેટ્સ મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક આપણી વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને વિડીયોની નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।